ચાલો સ્ટાર્ટ કરીએ આપણે. ચાલો આ ચેપ્ટર આપણે આજે સ્ટાર્ટ કરવાના છે. ચેપ્ટરનું નામ શું છે? ભાગીદારી વિષય પ્રવેશ. બરાબર. હવે આ જે ભાગીદારી વિષય પ્રવેશ જે ચેપ્ટર છે ને તે તમારી બોર્ડની એક્ઝામમાં જે તમારું 100 માર્કનું પેપર આવશે, બરાબર, તો એમાંથી આ ચેપ્ટર કેટલું છે? તો ભાઈ 5 માર્કનું છે. મતલબ આનું વેટેજ કેટલું છે? 5 માર્કનું. તો બોર્ડની એક્ઝામમાં કેવી રીતે પૂછવાનું છે? તો ભાઈ 2 માર્કના MCQ, બરાબર, અને બીજું કે 3 માર્કનો એક ટૂંકો દાખલો. બરાબર. તો બોર્ડની એક્ઝામમાં આ ચેપ્ટરમાંથી કેટલા માર્કનું પૂછવાનું છે? તો ભાઈ 2 માર્કના MCQ આવશે. એક માર્કના 2 MCQ આવશે. ટોટલ તમારી બોર્ડની એક્ઝામમાં છે ને 20 માર્કનું MCQ આવશે અને 80 માર્કનું તમારે લખવું પડશે. બરાબર. તો એમાંથી 2 માર્કના MCQ આ ચેપ્ટરમાંથી આવશે અને 3 માર્કનો એક ટૂંકો દાખલો આવશે. બરાબર. તો આ ચેપ્ટરનું વેટેજ છે 100 માંથી 5 માર્કનું. બરાબર. અને બીજું કે ભાઈ આ ચેપ્ટરને હવે આપણે કેવી રીતે ભણીશું આજે? તો સિમ્પલ, આ ચેપ્ટરને છે ને મેં 3 ભાગમાં વહેંચેલું છે. તો આપણે 3 ભાગમાં આ ચેપ્ટરને ભણવાના છે. તો આ 3 ભાગ કયા કયા છે? પહેલો છે થિયરી. પહેલો ભાગ ભણવાના છે થિયરી. બહુ જ ઇઝી છે આ ચેપ્ટરની થિયરી. અને પછી આવશે વિસ્તૃત દાખલા. વિસ્તૃત દાખલા જોવા પડશે. અને પછી છે ટૂંકા દાખલા. તો આ 3 ભાગને આપણે ભણી લઈશું એટલે આ ચેપ્ટર સારી રીતે તમને આવડી જશે. બરાબર. તો ભાઈ પહેલી વાત છે થિયરી. થિયરીમાં આપણે શું જોઈશું કે ભાઈ ચેપ્ટરનું નામ છે તો ચેપ્ટરનો ઇન્ટ્રો મેળવીશું અને જે એક્ઝામને રિલેટેડ મેઇન જે થિયરી છે એ મેં તમને કરાવી દેવા. પછી આપણે જોઈશું વિસ્તૃત દાખલા. વિસ્તૃત દાખલા એટલે થોડાક મોટા દાખલા. આ વિસ્તૃત દાખલા બોર્ડમાં કંઈ આવવાના છે? બ્લુપ્રિન્ટ મેં તમને કીધી. તો બોર્ડની એક્ઝામમાં કંઈ વિસ્તૃત દાખલો આવવાનો છે આ ચેપ્ટરમાંથી? ના. તો આપણે વિસ્તૃત દાખલા કેમ ભણવાના છે આ ચેપ્ટરમાં? તો ભાઈ આના પછીનું એક મોટું ચેપ્ટર છે 11 માર્કનું. આના પછીનું જ બીજું ચેપ્ટર. તો એનામાં છે ને 2 નવા મેમ્બર એડ થયેલા છે. વાર્ષિક હિસાબમાં પહેલાં ખબર 3 ખાના બંધા, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું જે તમે 11માં ભણેલા. તો હવે છે ને 2 નવા મેમ્બર એડ થયેલા છે. એટલે કે હવે 3 ખાતા નહીં બનશે. વાર્ષિક હિસાબમાં હવે 5 ખાતા બનશે. તો જે 2 નવા મેમ્બર એડ થયેલા છે ને તો એ 2 નવા મેમ્બરનો ઇન્ટ્રોડક્શન આપણે છે ને આ ચેપ્ટરમાં મેળવીશું. તો એમાં આપણે વિસ્તૃત દાખલા આપણે શું કરીશું? એને સમજી લઈશું. અને પછી આપણે કયો પોર્શન જોવાનો છે? ટૂંકા દાખલા. તો આ ટૂંકા દાખલા છે તે ડાયરેક્ટલી આપણને ક્યાં કામ લાગવાના છે? બોર્ડની એક્ઝામમાં. આ જે 3 માર્કનો એક ટૂંકો દાખલો આવશે ને તે આનામાંથી જવાનો છે. બરાબર. અને આ ટૂંકા દાખલાને આપણે કરવા માટે આપણી ચોપડી જે છે, હા, ચોપડી પરથી યાદ આવ્યું, તમારી પાસે મેં આશા કરું છું કે આ છે ને જે ગુજરાત બોર્ડની ચોપડી છે ને આ તમારી પાસે હોવી જોઈએ. એક નોટબુક હોવી જોઈએ. તો આ ચેપ્ટર તમે સારી રીતે કરી શકશો. બીજું કંઈ જરૂર નથી. અને આ લગભગ બધા પાસે હોય જ છે. બરાબર. ઓકે. અને હા, ચોપડી સિવાય છે ને મારી પાસે આ થોડુંક અધર મટીરિયલ છે તો મેં તમને આનામાંથી કરી દેવા. આ એક અપેક્ષિત છે નવનીતની. તો આનામાંથી MCQ એવું થિયરી કરી લઈશું. અને આ લિબર્ટીના કંઈક પેપર સેટ છે. તો આનામાં છેલ્લા 10 વર્ષના આપણી પાસે પેપર બી છે. તો ગયા વર્ષના જે દાખલા છે તે આપણે આનામાંથી પ્રીવિયસ યર ક્વેશ્ચન આપણે આનામાંથી સોલ્વ કરીશું. બરાબર. અને ચોપડીમાં ટોટલ કેટલા ઉદાહરણ તમને આપેલા છે? તો આ જે ચોપડી છે ને તમારી, આ ચોપડીમાં ચેપ્ટર 1માં ટોટલ તમને 16 ઉદાહરણ આપેલા છે. તો ભાઈ ઉદાહરણ કેટલા છે? 16 જ છે ને? એક મિનિટ. હા, 16 ઉદાહરણ છે. અને 11 છે ને તે સ્વાધ્યાયના જે પ્રશ્નો છે, સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એ ટોટલ કેટલા છે? 11. તો 16 ને 11 ને 26 27 ટોટલ કેટલા દાખલા આપણે જોવાના છે? 27 દાખલા આપણે ટૂંકા જોઈશું ને તો તમને ટૂંકા દાખલા મતલબમાં આવડી જશે. તો આ 27 બધા દાખલા જોવાના તો એવું નથી. આ જે ટૂંકા દાખલા છે ને તે બી 5 ભાગમાં મેં વહેંચેલા છે. તો એ 5 ટાઈપના બધાના 2 દાખલા આપણે જોઈશું ને તો તમને આવડી જશે. અને બધા રિપીટ બી થતા છે, સેમ જેવા બી દાખલા છે. બરાબર. તો આટલું આપણે જોવાનું છે. તો આજના વિડીયોમાં આપણો મોટિવ શું છે? તો ભાઈ આ બેને હમણાં રહેવા દો. આજે આપણે શું જોવાના છે? થિયરી. થિયરી એટલે ચેપ્ટરને ઓળખીએ, ચેપ્ટરનો પરિચય મેળવીએ અને પછીની થોડીક બેઝિક થિયરી આપણે જાણી લઈએ. બરાબર. ઓકે. તો એક કામ કરી, થિયરી બી આના પછીના લેક્ચરમાં રાખીએ. આજના લેક્ચરમાં છે ને ખાલી આપણે ચેપ્ટરનો ખાલી ઇન્ટ્રોડક્શન મેળવી લઈએ. બરાબર. તો ચેપ્ટરનું નામ શું છે? ભાગીદારી વિષય પ્રવેશ. ભાગીદારી વિષય પ્રવેશ એટલે શું? તો ભાઈ તમે લોકો જો ધોરણ 11માં અને ધોરણ 12માં આ 2 વર્ષ તમે કોમર્સના મેઇન તમે લીધા છે. બરાબર. 10મું તમે પાસ કર્યું પછી આ 2 વર્ષમાં તમારે કોમર્સ પહેલી વાર તમે ભણ્યા છે. તો ધોરણ 11માં તમે શું ભણી ગયા? તો ભાઈ તમે બેઝિક આમનો ખાતા વહી ખાતાવણી, કાચું સરવૈયું અને પછી ભૂલ સુધારણા, એમ બેઝિક ચેપ્ટર
બધું કર્યું, ઘસારો વસારો, અને પછી તમે ભાગ 2માં તમે વાર્ષિક હિસાબ શીખી ગયા. પણ એ જે તમે વાર્ષિક હિસાબ જે શીખ્યા ને તે કોનો વાર્ષિક હિસાબ શીખેલા? તો ભાઈ એક માણસ એકલો મળીને જો કોઈ દુકાન ચલાવતો હોય ને તો એનો આખા વર્ષનો હિસાબ કેવી રીતે થાય તે તમે ક્યાં શીખી ગયા છો? ધોરણ 11માં. તો હવે તમારે શું શીખવાનું છે? તો હવે ધોરણ 12માં સેમ 1 અને સેમ 2 બે છે ને ધોરણ 12માં. તો ધોરણ 12નું જે સેમ 1 છે ને એમાં આપણે જોવાના છે કે બે ચાર જણા મળીને જો કોઈ ધંધો કરે ભાગીદારીમાં, પાર્ટનરશિપમાં, તો એનો વાર્ષિક હિસાબ કેવી રીતે થાય તે આપણે હમણાં ભાગ 1માં જોવાનો છે. સત્ર 1માં એટલે કે પહેલા સેમેસ્ટરમાં. અને બીજા સેમેસ્ટરમાં આપણે જે કંપની હોય ને એનો વાર્ષિક હિસાબ કેવી રીતે થાય તે આપણે જોવાના છે. બરાબર. તો હવે છે ને તમે લોકો ધોરણ 12માં પ્રથમ સત્રમાં ભાગીદારીનો વાર્ષિક હિસાબ શીખવાના છો. તો ભાગીદારને જ લગતું બધું છે આખા પ્રથમ સત્રમાં. બરાબર. તો આપણે ભાગીદારીનો વિષય પ્રવેશ કીધો છે આનામાં. વિષય પ્રવેશ તો ભાઈ ભાગીદારીનો મતલબ શું છે, બેઝિક, અને એને લગતી નાની નાની વાતો કેવી છે, શું આવે એ આપણે આનામાં જોવાની છે. એક કામ કરું, આ પહેલો લેક્ચર છે ને 6-7 મિનિટનો નાનો જ રાખીએ. તો આનામાં તો ખાલી આપણે ચેપ્ટરનું ઇન્ટ્રોડક્શન મેળવ્યું અને આપણે કેવી રીતે ભણવાના છે ને કેટલા ભાગમાં આ ચેપ્ટરને વેચ્યું છે ને બોર્ડમાં કેટલા માર્કમાંનું છે તેની આપણે ચર્ચા કરી. તો હવે થિયરી છે ને આપણે નેક્સ્ટ ચેપ્ટરમાં જ આપણે ડન કરીશું. ઓકે.